નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો 1 જાન્યુઆરી 2026થી જે મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે તેના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ બહાર આવી ગયા છે. આ આંકડાઓ સ્પષ્ટ સૂચન કરી રહ્યા છે કે ગત વર્ષ એટલે કે વર્ષ 2025 જાન્યુઆરીની જેમ આ વખતે પણ મોંઘવારી ભથ્થું જે છે તે ખૂબ જ ઓછું વધવા જઈ રહ્યું છે. હાલમાં દેશમાં ફુગાવો સ્થિર છે અને ધીરે ધીરે મોંઘવારી પણ ઓછી થઈ રહી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આની અસર આ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને નિવૃત્ત પેન્શનરોના મોંઘવારી રાહત પર થઈ રહી છે. તો જાણીશું આજના વિડીયોમાં કર્મચારી મિત્રો, પેન્શનર્સ મિત્રો વિગતવાર કે વર્ષમાં જે 2 વખત સરકાર દ્વારા આપના માટે જે મોંઘવારી ભથ્થું અને રાહતમાં વધારો કરવામાં આવે છે તેમાં 1 જાન્યુઆરી 2026થી જ્યારે નવું પગાર પંચ શરૂ થઈ ગયું છે ત્યારે નવા પગાર પંચની સાથે જ સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો જાહેર કરાશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો 1 જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએ અને ડીઆરમાં આટલો વધારો થશે. તો આપ સૌને જણાવી દઈએ કે ભારતીય કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએનએસ એલાઉન્સ વાર્ષિક રીતે દર 6 મહિને સુધારવામાં આવે છે. એટલે કે વર્ષમાં 2 વાર આ સુધારો કરવામાં આવે છે, જેમાં પહેલું 1 જાન્યુઆરી અને બીજું 1 જુલાઈથી જે છે તે નવું મોંઘવારી ભથ્થું તમામ કર્મચારીઓને પગારના વધારા સ્વરૂપે મળે છે. આ 6 મહિના માટેનો નિર્ણય ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના પાછલા 6 મહિનાના જે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના જે ડેટા છે તેના પર આધારિત હોય છે, જે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દર મહિને બહાર પાડવામાં આવે છે. 1 જાન્યુઆરી 2026થી લાગુ થનાર ડીએ અને ડીઆર વધારો આ વર્ષના એઆઈસીપીઆઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના 1 જુલાઈ 2025થી લઈ અને 31 ડિસેમ્બર 2025 સુધીના જે આંકડાઓ અને સરેરાશ મૂલ્યોના આધારે નક્કી કરવામાં આવ્યો છે. તો ડીએ શું છે તેના વિશે જાણીએ. તો મોંઘવારી ભથ્થું એટલે કર્મચારીના મૂળ પગારમાં મોંઘવારીના પ્રભાવને પહોંચી વળવા માટે આપવામાં આવતો એક પૂરક ભથ્થું છે. ડીએ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. તો કર્મચારીઓ માટે તો મહેનતના પ્રતિસાદના પગારમાં વધારો મળે છે, જ્યારે પેન્શનર્સો માટે એટલે કે નિવૃત્તિ પછી જીવન વ્યવહાર ખર્ચની આરોગ્ય વગેરે સેવાઓ માટે આ સુધારણા કરવામાં આવી છે. ડીએનો હિસાબ કેન્દ્ર સરકારના સત્તાવાર ફોર્મ્યુલા મુજબ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કરના તાજેતરના 12 મહિનાના સરેરાશ પર આધારિત હોય છે. તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનું મહત્વ. તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર એ ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રમાં કર્મચારીઓના ખર્ચના સ્તરને માપનનું એક મુખ્ય સાધન છે. આમાં જીવન આવશ્યક સામાન અને સેવાઓના ભાવનો પણ સમાવેશ થાય છે, જેમ કે અન્ન અને ખોરાક સામાન, વસ્ત્રો અને શૈલી સંબંધિત સામાન, ઉર્જા અને ગેસ, લાઇટ, પાણી ખર્ચ, પરિવહન ખર્ચ, આરોગ્ય અને દવાઓ, શિક્ષણ ખર્ચ વગેરે પર આ આવક ખર્ચ સંબંધિત સરેરાશનો દર 6 મહિને સરવાળો કરી અને એક ડીએ નક્કી કરવામાં આવે છે. તાજેતરના આંકડાની વાત કરીએ તો વર્ષ 2025ના છેલ્લા 3 મહિનાઓના આંકડા નીચે મુજબ છે, જેમાં સપ્ટેમ્બર 2025માં ઇન્ડેક્સ 146.9, ઓક્ટોબરમાં વધીને 147.6 અને નવેમ્બરમાં જે છે તો 0.7 વધી અને 0.6 વધીને 148.2 પર પહોંચી ગયો છે. આપ સૌને જણાવી દઈએ કે આ આંકડાઓ સ્પષ્ટ સૂચન કરી રહ્યા છે કે હાલમાં મોંઘવારી ભથ્થું જે છે તે લગભગ 60% સુધી પહોંચી ગયું છે. એટલે કે જે 58% હાલ સુધીમાં મળતું હતું કેન્દ્રીય કર્મચારીઓને ડીએડીઆર, તેમાં 2%નો વધારો શક્ય છે. સરેરાશ આંકડાઓ અને અગાઉના ડીએ હિસાબ મુજબ 1 જાન્યુઆરી 2026થી ડીએ લગભગ 60% સુધી વધવાની શક્યતા છે. હાલનું ડીએ 1 જુલાઈ 2025થી કર્મચારીઓને 58%ના દરે મળી રહ્યું છે. એટલે કે ગત વર્ષ એટલે કે વર્ષ 2025માં પણ જાન્યુઆરી મહિનામાં 2%નો વધારો થયો હતો. ત્યારબાદ આ વખતે પણ જાન્યુઆરી 2026માં 2%નો જ વધારો લાગુ પડશે. ગણતરીની વાત કરીએ ઉદાહરણ તરીકે તો આધારભૂત એટલે કે મૂળ પગાર જો 30,000 રૂપિયા બેઝિક હોય તો વર્તમાન ડીએમાં 17,400 મળી રહ્યું છે. નવા ડીએ પ્રમાણે 18,000 રૂપિયા મળશે. આમ પ્રતિ માસ 600 રૂપિયાનો વધારો પગાર દર્શાવે છે. આંકડાઓ દર્શાવે છે કે દરેક કર્મચારીને 1 જાન્યુઆરી 2026થી થોડી વધારે રકમ મળવાની છે, જે દર મહિને 600 રૂપિયા સુધી હોઈ શકે છે. ડીએ વધારાની અસર. તો કર્મચારીઓ વધુ ખર્ચ આવતો હોવાથી જીવનશૈલી સુધારાશે, પેન્શનરોની નિવૃત્તિ પછીના ખર્ચની સુગમતા વધશે અને સરકાર ડીએ વધારાથી કુલ ખર્ચ પણ વધશે, જે બજેટ અને નાણાકીય આયોજન માટે મહત્વપૂર્ણ છે. સત્તાવાર જાહેરાત. તો ડીએ વધારાની સત્તાવાર જાહેરાત કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના હજુ ડિસેમ્બર મહિનાના જે આંકડા આવવાના બાકી છે, એટલે કે ડિસેમ્બર મહિનાના આંકડાઓ આગામી 2-4 દિવસમાં આવી જશે. ત્યારબાદ જે છે તે પ્રકાશિત કરવામાં આવશે. જે 1 જાન્યુઆરી 2026થી જે ડીએડીઆરમાં 2%નો વધારો જે હાલમાં શક્ય છે તે વધારો
લગભગ જે છે તે હોળીનો તહેવાર આગામી 3 માર્ચ પહેલાં આવવાનો હોવાથી ફેબ્રુઆરી મહિનાના એન્ડિંગમાં આ વધારો જાહેર થઈ શકે છે તેવું હાલના જે અગાઉના જે ટ્રેન્ડ છે તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. વધારાનું મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરીએ તો ડીએ વધારાની અસર તાત્કાલિક પગાર અને પેન્શન પર પડે છે. દરેક સ્ટાફ સબક્લાસ માટે સરેરાશ વધારો અલગ અલગ હોઈ શકે છે, એટલે કે ડીએ જેટલો વધારે તેટલો વધારે જે છે તે મોંઘવારી ભથ્થાનો મળે છે લાભ. ડીએ સાથે ટેક્સ પણ લાગુ પડે છે, જે વ્યક્તિગત ઇન્કમ ટેક્સ પર આધાર રાખે છે. તો 1 જાન્યુઆરી 2026થી ડીએ 58%થી વધીને 60% થઈ જશે, એટલે કે ડીએ જે છે તે 1 જાન્યુઆરીથી જે છે તે 2% વધારો શક્ય છે. કર્મચારીઓ માટે સરેરાશ મહિનાનો પગાર 600 રૂપિયા સુધી વધારી શકે છે. આ વધારો મહત્તમ મોંઘવારીના પ્રભાવને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ છે. વાત કરીએ તો જે એરિયસ છે તે પણ ચૂકવાશે જો ફેબ્રુઆરી મહિનાના એન્ડિંગમાં અથવા તો માર્ચમાં જો હોળીના તહેવાર પહેલાં જે છે તે કહી શકાય કે ડીએ વધારો જાહેર થશે તો કર્મચારીઓને 2 મહિનાનું જે છે તે ડીએ એરિયસ પણ સરકાર ચૂકવી દેશે. જય હિન્દ.